બરવાળા તાલુકાના 5 ગામના સીમાડે આવેલા મુંગલપુરના મેલડીમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે। કહેવાય છે કે દુખિયાઓ શ્રદ્ધાથી મેલડી માતાજી પાસે માથું નમાવે એટલે માતાજી તમામ દુઃખ દૂર કરે છે। એટલે જ કહેવાય છે કે હાજરા હજૂર છે મુંગલપુરના માં મેલડી। કેટલાક વર્ષ પહેલા મેલડી માની સ્થાપના થઈ। કોણે માતાજીની સ્થાપના કરી, શું છે મુંગલપુરના મેલડી માનો ઇતિહાસ, જોઈશું આજે દેવદર્શનમાં। બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકાના ખમીદાણા, નાવડા, શાહપુર, રોજીદ અને બરવાળા આમ 5 ગામોના સીમાડે સીમ વિસ્તારની વચ્ચે કુદરતી સાનિધ્યમાં મુંગલપુરના મેલડી માતાજીનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે। મંદિર ઢોરાવાળી મેલડી માના મંદિર તરીકે ઓળખાય છે। દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે। રવિવાર અને મંગળવારે સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને લોક મેળો ભરાય છે। દર રવિવારે અમે અમારી ટીમ સાથે ગ્રુપ સાથે લોકો અમે દર રવિવારે વહેલા 5 વાગે હાલીને અહીં મંદિર આવી છીએ। વર્ષોથી આવી છીએ। એવી રીતે અમારી સાથે સુરતથી લોકો, સૌરાષ્ટ્રથી લોકો ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોઈ નિસંતાન લોકો હોય કે ગમે દુખિયાના બેલીઓ જેમ હોય એમ માતાજી દરેકના કામો પૂર્ણ કરે છે, સપનાઓ પૂર્ણ કરે છે અને લોકો શ્રદ્ધાથી ગુજરાતભરમાંથી લોકો શ્રદ્ધા પૂર્ણ કરવા, માનતા પૂર્ણ કરવા આવે છે। અને હાલમાં રવિવારે અને મંગળવારે અને આડા દિવસોમાં ખૂબ હજારોની સંખ્યામાં લોકો તાવા રૂપે પ્રસાદ કરવા અહીંયા આવે છે। સાથે 100-200 લોકોને પણ લઈને આવે છે કે જેમની માનતા પૂર્ણ થઈ હોય એવા લોકો અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવતા રહે છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની તાવાની માનતા રાખતા હોય છે। રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો તાવો કરી માનતા પૂરી કરવા માતાજીના મંદિરે આવે છે। લોકવાયકા એવી છે કે બરવાળા તાલુકાના 5 ગામના સીમાડે આવેલા મુંગલપુરના મેલડી માતાજી મંદિર પહેલા બાવળિયાના જંગલ જેવો વિસ્તાર હતો અને મુંગલપુર ગામ હતું। ગામના તલસાણિયા પરિવાર ખેતીવાડીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। નકારાત્મક શક્તિઓથી પરેશાન તલસાણિયા પરિવારે મેલડી માતાજીને પ્રાર્થના કરતા માતાજીએ તેમને સપનામાં આવી પરેશાની દૂર કરવાનો ઉપાય બતાવ્યો, જેને તલસાણિયા પરિવારે અમલમાં મૂક્યો અને મેલડી માતાજીએ પ્રગટ થઈને કહ્યું કે જ્યાં નકારાત્મક શક્તિને દાટી છે તેના પર મારું સ્થાપન કરજે। આટલું કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા। માતાજીની આજ્ઞા અનુસાર તલસાણિયા પરિવારે તે જગ્યા પર મેલડી માતાજીની સ્થાપના કરી, જે હાલ મુંગલપુરના મેલડી તરીકે ઓળખાય છે। મુંગલપુરના મેલડી માતાજીનું હાલ જ્યાં મંદિર આવેલું છે ત્યાં તળાવની પાળે બાવળના કાંટામાં માતાજીની નાની દેરી હતી અને બહુ જૂજ લોકો દર્શને આવતા હતા। 35 વર્ષ પહેલા મનોહર ભારતી બાપુએ ધૂણો ધખાવી માતાજીની પૂજા અર્ચના શરૂ કરી।
મોટા યજ્ઞ થયા પછી આમાં ઘણા દાતાઓ છે, બરાબર. આમાં બધા મોરી સમાજ છે, રજપૂત સમાજ છે, કોળી સમાજ છે, બધા સમાજના 18 વર્ણના સમાજ એકઠા થયા અને માને પછી સપ્તાહ બેરી અને એમાંથી જે કાંઈ પૈસા બધા મટી બનાવ્યું છે. બાકી હરિહર ચાલુ છે અને રાતના માણસો પણ ખૂબ અહીંયા આવે છે અને સ્ટેટ મુંબઈ સુધીના સ્ટેટ અમેરિકા સુધીના માણસોમાં સપનામાં જાય અને એના કામ થઈ ગયેલા છે. અતિ શ્રદ્ધા રાખવું એટલે માને કામ થઈ ગયેલા છે. આટલા વર્ષ થઈ ગયા છે અને 35 વર્ષથી હું છો ત્યાં સુધી આ માનો હજી કોઈ સટકો નથી અને માં ખૌને જલસા કરાવે છે. જંગલ વિસ્તારમાં બાવળિયા વચ્ચે દિવસે પણ ડર લાગે એવી અબાવરૂ ભેંકાર જગ્યામાં રાત્રે કોઈ રહી શકતું નહોતું અને પશુઓની પણ બલી ચડતી હતી. મનોહર ભારતી બાપુ દેરીએ રોકાઈ પશુઓની બલી બંધ કરાવી અને માતાજીની દેરીમાં આરતી પૂજન શરૂ કર્યા. જો શ્રદ્ધા અતૂટ અને સાચી હોય તો જ દેવી શક્તિનો અહેસાસ થાય છે. એટલે જ મેલડી માતાજીના મંદિરે આવતા ભાવિ ભક્તોને માતાજીનો સાક્ષાત્કાર થાય છે. બહુ શ્રદ્ધા છે અને કામ પણ થઈ જાય છે. અન્ય વાર તમે આવેલા દર્શન કરવા? વર્ષથી હું માનું છું. હા, કેટલી વાર આવેલા દર્શન કરવા? ઘણી વાર, 7 થી 8 વાર. કેવું લાગે કે અહીંયા આવ્યા પછી તમને આમ માતાજી સાક્ષાત અહીંયા છે એવો અહેસાસ થાય છે. દિવસો જતા આજુબાજુના ગામના લોકોની મંદિરે અવરજવર શરૂ થઈ અને આજે વિશાળ મંદિર બન્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીને શીશ ઝુકાવવા આવી ધન્ય થઈ અને નવી શક્તિનો સંચાર મેળવી ઘરે જાય છે. કુદરતના સાનિધ્યમાં બિરાજમાન મેલડી માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડે છે. રવિવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીના દર્શને આવે છે. હું લગભગ 5 વર્ષથી દર્શન આવું છું. પહેલા સવારમાં હાલીને ચાલીને આવું છું. આજ સવારમાં નતો આવ્યો, બાકી સવારમાં 5 વાગે 4:30 5 વાગ્યાથી આવીને આ દર્શન કરવા આવી જઈએ. પહેલા બધી વાત ન થાય એટલી બધી ફૂલ ગમે કામ ધારો તમારું કામ તરત સફળ થઈ જાય એવું માનતા બધા રાખે છે અને બધાનું કામ થઈ જાય. મેલડી માતાજીના મંદિરે કેટલાય નિસંતાન દંપતી માતાજીને ખોળો પાથરી સંતાનની માંગણી કરી માનતા રાખે છે અને કેટલાય નિસંતાન લોકોના ઘરે માતાજીની શ્રદ્ધાથી પારણા પણ બંધાયા છે. જેમની સંતાન પ્રાપ્તિની માનતા ફળે છે તે ભાવિકો પોતાના બાળકોના ફોટા મંદિરે મૂકી માનતા પૂરી કરે છે. કહેવાય છે કે કોઈ પણ દુખિયા લોકો શ્રદ્ધાથી માતાજીને તાવાની માનતા કરે એટલે માતાજી તેના તમામ દુઃખ દૂર કરે છે. રોજ તાવા માનતા રાખતા ભાવિકો મંદિરે આવે છે
અને રવિવારે ખૂબ મોટી સંખ્યામાં મંદિરે તાવાની પ્રસાદી ભાવિકો કરે છે. જય હો આજ શક્તિ માત સમરૂ મેલડી સાક્ષાત રાખે રખો પાદિન રાત સમરૂ મેલડી સાક્ષાત. અને હાલની તારીખમાં પણ માતાજી પ્રત્યે બધાને એટલી બધી શ્રદ્ધા હોય છે અને માતાજી ધારું કામ કરે છે, માનતાઓ બધા અહીંયા પૂર્ણ કરે છે. અને મંગળવાર અને રવિવારે તો અહીંયા હજારોની સંખ્યામાં માણસો દર્શન કરવા માટે આવતા હોય છે અને તાવા પણ એટલા બધા હજારોમાં થતા હોય છે કે અહીંયા વેઇટિંગમાં તાવાઓ માતાજીની બાધતાઓ રાખતા હોય છે. માતાજી ટોટલી બધા જ કામ કરતા હોય છે એટલે માતાજી પ્રત્યે બધાને બહુ જ આસ્થા હોય છે અહીંયા. મુંગલપુર મેલડી માતાજીના મંદિરે લોકો માટે બેસવાની, ચા પાણી તેમજ તાવા કરવા માટેના ચૂલા અને વાસણોની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરે વારે તહેવારે ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મુંગલપુરના મેલડીમાં લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે.